તો હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? કેટલા દિવસ પછી આપણે બધા ભેગા થયા છીએ, કારણ કે મારે કે ટાઈમ નહોતો મળતો અને આપણો મોબાઈલ તો રિપેરમાં હતો, એટલે વિડીયો નહોતો બનાવી શક્યો. આજે મને મોકો મળ્યો છે વિડીયો બનાવવાનો અને તમારી સાથે વાતો કરવાનો, તો આજે વિડીયો બનાવી નાખ્યો આપણે. અત્યારે દોસ્તો હું આવ્યો હતો વાડીએ પાણી વાળવાનું હતું. જો બતાવ્યું તમને, જુઓ અત્યારે આ પાલેકનો ક્યારો છે તેમાં પાણી આવે છે, જોઈ શકો છો. બીજા બધા ક્યારા છે ને, બીજા બધા ક્યારા પવાઈ ગયા છે, ખાલી આ પાલકનો ક્યારો અને આ નાઈનો ગારો છે એ પાવાનું બાકી છે, અને આ ક્યારો છે એ પાવાનું નથી. તો હાલો આપણે જલ્દી ફટાફટ ક્યારા પાણી પાઈ દઈએ. અને આ વિડીયોમાં જે બધા નવા આવ્યા હોય તે લાઈક અને સબસ્ક્રાઈબ ન કરો નહીં ભૂલતા. હા મિત્રો, તમને એક અગત્યની વાત કહેવાની છે. તો તમને ખબર છે આ આપણે આ યુટ્યુબમાં એક નવું અપડેટ લાવ્યા છે. તેમાં બહુ આપણે પ્રોબ્લેમ આવી શકી છે. તેમાં હવે એક વર્ષમાં 1000 સબસ્ક્રાઈબર અને 4000 ઘંટાનું વોચ ટાઈમ જરૂર પડે, પણ હવે 2027થી તેમાં 1000 સબસ્ક્રાઈબર અને 8000 ઘંટાનું વોચ ટાઈમની જરૂર છે. મિત્રો, તમારે સપોર્ટની બહુ જરૂર છે મારે. દોસ્તો તમે વસ્તુ બતાવું, હાલો મસ્ત છે, મજા આવે જોવાની. જો જમરૂખ, મીઠા મીઠા જમરૂખ, આ ખાવાની એવી મજા નહીં તો તમે વાત જવા દો. આ કાસા છે, મેં આજે તોડીને ખાઈ લીધું એક. આ જમરૂખ ખાવાની એવી મજા નહીં તો વાત જવા દો. જો કેવો મસ્તનો લુક આવે આમાં જમરૂખમાં. જો કમેન્ટ કરી નાખો કે તમને જમરૂખ કેવો ભાવે છે, તમારી વાડીએ જમરૂખ છે કે નહીં. આ નારિયેળના ગારો છે તેમાં પાણી વાળી દીધું છે, તો મસ્ત મજાનું પાણી જાય છે. અને આ છે મીઠી મીઠી લાસી, કોને કોને ભાવે છે ને કમેન્ટ કરી નાખો છો, તો બધાને ભાવતી જ હશે. ને આ તારો છે કે એ પવાઈ ગયું છે. હાલ તમે આગળ તો બતાવો નજારો કેવો છે. વિડીયોમાં કન્ટેન્ટ બનાવ્યો છો, સ્કીપ નહીં કરતા, નકર મજા નહીં આવે. કેવો રૂગ છે ને મસ્ત. આ જો આ છે ઓલા શું કહેવાય, ગલકા છે. આખો ક્યારો છે, બાજુમાં તો આ બધામાં ગલકા છે, બધા ગલકા ને પછી દૂધી ને આ છે નાની જમકડી ને આ છે પોપિયા, એ નાખી દીધા છે બધા. આ ક્યારો છે એ જો થોડું બાકી છે, પણ એ ઓટોમેટિક યાર પવાઈ જાય. તમે થોડીક વાર પછી બતાવું. જો દોસ્તો કેટલું પાણી પી ગયું. જો પહેલાં કેટલું હતું, હવે જો કેટલું થઈ ગયું. ખાલી થોડુંક બાકી, આ તો પી જાય. અત્યારે મેં અહીંયા પાણી પૂગ્યું છે. આ એક ગારો અને આ બીજો ગારો, ને આમાં આ મોટર બંધ કરી દીધી છે અત્યારે. આ ખાલી થોડીક વાર થાય ને તો આ બધું પાણી અહીંયાથી પી જાય. એ પાણી વધારે આવતું હોય ને એ બધું આ પાણી પી જાય. એટલે હાલો હવે આપણે ભાગ્ય ઘર બાજુ ભાગ્ય કે એટલે ગામમાં જ જવાનું, વાડીએ ઘર છે ના થાય એવું આપણે. તમારે આ બતાવું છો નજારો કેવો છે ને. હા, ચોમાસું બેઠી ગયું છે ને, તો બહુ હાવ નજારો મસ્ત થઈ ગયો. હાલો બતાવું. તો અત્યારે આપણે ઘર બાજુ આવી ગયા છે, તમે જોઈ શકો છો. તમે લગભગ આ ઘર જોયું હશે આપણું. આ જૂનું મકાન છે, આના લગભગ 10-20 વર્ષ થઈ ગયા છે. આ અત્યારે કલર કર્યું છે ખાલી. અને જો કેવી લીલી હરિયાળી થઈ ગઈ છે. અહીંયા મસ્ત ગવાર વાવી દીધા છે. અહીંયા એક ભીંડો છે, અહીંયા મક્કો છે, ને આ બધામાં ગવાર વાવી દીધા છે. ને આખું જો લીલું સમ ને કેટલું પણ આખો જો છે ને મસ્ત લીલું સમ. હવે આગળ બતાવો છે તમને. આ તો નવું વાવ્યું છે બધું, જોઈ લો. આ કેટલી બધી છે ભાઈ. આ છે ઓલું શું કહેવાય મને, ડ્રેગન ફ્રૂટ છે, ના દૂધી છે, આ લીંબુડી છે. તેમ તો ઘણું બધું છે ભાઈ. આ તો ઓલું શું કહેવાય, ફરેંગો છે. જો આ લીલું સમ છે ને, પણ હવે તો હજી બતાવું લીલું સમ હજી છે. પણ જે વાડી હતા હોય ને એને મોજ હંમેશા માટે હો. ગામ કરતાં વાડીએ મજા આવે, સિટી કરતાં વાડીએ મજા આવે. જોઈ લો આખું લીલું હરિયાળું. આ રસ્તો હાલવાનો તો ટૂંકો કરી નાખ્યો છે ને લીલું સમ. ને પાસે લીલું સમ છે આખો. જોઈ લો બધું લીલું સમ છે. તમને આ આપણો નજારો કેવો લાગ્યો સાહેબ મને કહી દેજો. અને પ્લીઝ આ વિડીયો આપણે આખો પૂરો જોજો, તમને બહુ મજા આવશે. અત્યારે વાગવામાં 11 છે. અત્યારે 12 વાગે આપણે ખાવાનું છે.
ચાલો હવે અત્યારે હું આવી ગયો તો ઘરે ને અત્યારે ભાગવામાં હવે 5 વાગી જશે બોલ તો હવે આ વિડીયોને આપણે આયસન કરીએ છીએ. તમને સારું લાગ્યું હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ નહીં ભૂલતા. આ વિડીયો સારા વ્યૂ આવશે મારો તમને ટાઈમ મળશે તો આપણે ફરીથી એક નવો બ્લોગ બનાવશું. એટલે હવે મળીએ નવા વિડીયો. તો નમસ્કાર, બાય બાય.